આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એનડીઆરએફની ટીમે 3 લોકોને બચાવવા હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન। શિયાણી ધોધરેટિયા ગામ વચ્ચેની નદીમાં ફસાયા હતા 3 લોકો। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક લોકો ફસાયા હતા। શિયાણી ધોધરેટિયા ગામ વચ્ચે 11 લોકો ફસાયા હતા। એકાએક પાણીનું વહેણ વધી જતા 13 લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા। તો આ ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીના વહેણ વધી જતા 13 લોકો નદી વચ્ચે ફસાઈ ગયા હતા, જેના કારણે કૃષ્ણનગરમાં 3 યુવકો ફસાયા છે। ભારે વરસાદને કારણે પાણી વચ્ચે 3 યુવકો ફસાયેલા છે। એનડીઆરએફની ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, તો ફસાયેલા યુવકોને ડ્રોનની મદદથી ભોજન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે। હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન વધુ સમય ચાલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ સાથે જ સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને કારણે નદીના વહેણ વધ્યા હતા, જેના કારણે કુલ 13 લોકો ફસાયા હતા। તેમાં 3 લોકો ગંભીર રીતે ઊંડા પાણીમાં ફસાયા છે, જેના કારણે એનડીઆરએફની ટીમ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે, જેમાં એક ભાઈનો બચાવ કરવામાં આવ્યો છે, જેને 2 હજી પણ પાણીમાં ફસાયેલા છે, જેને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તેમનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે। તેઓને ડ્રોન દ્વારા ખાવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે। હાલમાં તેઓ જે જગ્યાએ પહોંચીને ફસાઈ ગયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ પણ પહોંચી શકતી નથી, જેના કારણે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે। તો આ રીતે ગુજરાતમાં ગત 24 કલાકમાં જે રીતે વરસાદ ખાબક્યો છે, આપ જોઈ શકો છો કે શું છે ત્યાંની પરિસ્થિતિ। જે રીતે વરસાદ વરસ્યો છે તેમાં નદીના વહેણ અચાનકથી વધી જતા 3 લોકો ગંભીર રીતે ફસાઈ ગયા છે, તો તેઓને એનડીઆરએફની ટીમ અને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। રેસ્ક્યુમાં એક વ્યક્તિનો આ બાદ બચાવ કરી લેવામાં આવ્યો છે, પરંતુ 2 લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા છે। તેઓને ડ્રોનની મદદથી ખાવા પીવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે। કઈ જગ્યાએ ગયા હતા, શું કરવા ગયા હતા? ખેતર ગયા હતા સાહેબ। પાણી આ કારમુક આવી ગયું, પછી ક્યાં જવું? પછી અહીંયા માતાજીનો મઠ છે, અહીંયા ધોળાધોળ વહી ગયો। પાણી પાથરી ખવડ આવતી હતી ત્યારે અમારે, પછી આ મઠે વહી ગયો અને શ્રીફળ ખાઈને અત્યારે લગી રહ્યો સાહેબ। કાલ 10 વાગ્યાનો। કેટલા કલાક ત્યાં રહ્યા? જે વખતે ત્યાં પાણી આવ્યું એ વખતે ત્યાં પાણીનો ફોર્સ કેવા પ્રકારનો હતો અને તમે શું આશા રાખીને ત્યાં બેસેલા હતા? હું તો માતાજીને આશા હતી કે થવાની એમ થાય। પાણી તો દાદુ હતું સાહેબ, જવા એવું હતું નહીં, પછી શું કરવું? કઈ રીતે તમને બચાવવામાં આવ્યા? હું તો માતાજીને અરજ કરી, કીધું માતા તું તારે તો ભલે ના કે તો થવાનું ઉપર વાળો કરશે। પછી વિમાન આવ્યું એટલે લેવા આવ્યા। આપણી જોડે અન્ય એક બીજા કાકા છે, તે જે પાણીમાં ફસાયેલા હતા, આપણે તેમની જોડે વાત કરીશું। હજી કાકા, ખાસ તમે કેટલા સમય ત્યાં પાણીમાં ફસાયેલા હતા, ત્યાં શું કરવા ગયા હતા અને કેટલા લોકો તમે ફસાયેલા હતા? એમના ગયા હતા ઢોરા સારવા, એક આમ તો પાણી આવી ગયું, તે આવી ન આવી, પછી અહીંયા આ રીતે સુરેન્દ્રનગરમાં જે 3 લોકો ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા છે। તો અમારી ટીમ હાલ સુરેન્દ્રનગર પહોંચી છે। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે કઈ રીતે રેસ્ક્યુ કરીને એનડીઆરએફની ટીમ અને હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવ કરવામાં આવી રહ્યો છે। તો જે લોકો પાણીમાંથી બહાર લવાયા છે તેઓની અમારા સંવાદદાતા મયુર દ્વારા તેમનું ઇન્ટરવ્યુ કરવામાં આવી રહ્યું છે। તો આ રીતે એનડીઆરએફની ટીમ દ્વારા 11 લોકોનો સહિત બચાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ 2 લોકો હજુ પણ પાણીમાં છે। હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી છે। એનડીઆરએફની ટીમ પણ ત્યાં પરિસ્થિતિ સંભાળી રહી છે, પરંતુ હાલમાં પણ 2 લોકો પાણીમાં ડૂબેલા છે। તેમને રેસ્ક્યુ ઓપરેશન કરીને તેમનું બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે।
સુરેન્દ્રનગરમાં તંત્ર પણ દોડતું થયું છે. જે રીતે 24 કલાકમાં જે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યાં નદીના વહેણ અચાનકથી વધી જતા 13 જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. જી મયુર, જણાવશો જે રીતે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા, એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે, હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ટીમ કરવામાં આવી રહ્યું છે, તો હાલની પરિસ્થિતિ શું છે? ચોક્કસથી શિવાંગીની વાત કરીએ તો જે પ્રકારે રાજ્યભરમાં જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે જેની અસર દેખવામાં આવી હતી. ગઈકાલે બી તંત્ર દ્વારા અહીંયા અલગ અલગ જગ્યાએ ગામડાઓમાં જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. તદુપરાંત જો વાત કરવા જઈએ તો ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલા જે સિયાણી અને નટવરગઢ ગામ છે, તે ગામ ખાતે જે 12 થી 13 લોકો ફસાયા હતા, જેમને જે તંત્ર દ્વારા એનડીઆરએફ ટીમ અને હેલિકોપ્ટરની મદદથી જે તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. ખાસ જો વાત કરવા જઈએ તો ગઈકાલ રાતે જે 9 લોકોને એનડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ નટવરગઢ ગામના જે 3 લોકો છે, જે અત્યારે તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે આ જે 3 લોકો છે તે 3 લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવું મુશ્કેલ હતું. તેને લઈને તેમના માટે આજે વહેલી સવારે જે હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું હતું, હેલિકોપ્ટર દ્વારા લગભગ 1 કલાકથી 1.5 કલાક જેટલું જે ભારે જહેમત કર્યા બાદ તેમને જે બચાવવામાં આવેલા છે. સૌપ્રથમ જે ભાઈ જે એક માતાજીના મઢમાં રોકાયેલા હતા તેમને બચાવવામાં હતા. આપણે તેમની જોડે સીધી વાત કરીશું. ખાસ વાત કરીએ તો તમે કેટલા કલાક સુધી પાણીમાં ફસાયેલા હતા, જે જગ્યાએ તમે ગયા હતા, શેના માટે ગયા હતા અને કઈ રીતે એકદમ પાણી આવી ગયું હતું? ખેતર ગયા હતા સાહેબ, કારમુખ પાણી આવી ગયું, પછી જાવું ત્યાં, પછી પાણીમાં ઢોરે મઢ હતો માતાજીનો, અહીંયા સાહેબ વહી ગયો. 24 કલાક પાણીમાં પડખે પાણી હડાટી મારતું હતું. કઈ રીતે 24 કલાક કાઢ્યા? ખાવા પીવા માટે ત્યાં શું કર્યું હતું? કઈ હોય નહીં સાહેબ. અત્યારે કઈ રીતે 24 કલાક કાઢ્યા? બે વીર્યા માતાજીનું નામ લઈને એક શરીર ભળવેજી રહ્યું હતું. ખાસ અન્ય જે આપણી જોડે ભાઈ છે રમેશભાઈ, જે પોતાના પિતાને બચાવવા માટે જે ત્યાં ગયા હતા, તેમના પિતા જે ત્યાં ઢોર ચલાવવા માટે ગયા હતા અને તેમને બચાવવા માટે જયારે રમેશભાઈ ત્યાં પહોંચ્યા, પરંતુ અચાનક જ જે પાણીનું વહેણ આવ્યું તેને લઈને પિતા અને દીકરો બંને જે પાણીમાં ફસાઈ ગયા હતા. આપણે રમેશભાઈ જોડે બી વાત કરીશું. રમેશભાઈ, તમે કઈ જગ્યાએ પાણીમાં ફસાયેલા હતા અને કેવી પરિસ્થિતિની અંદર ત્યાં રહ્યા હતા? હું ત્યાં કણે ખૂબ પાણી હતું, માન નીકળી ગયા છીએ અમે. કઈ રીતે ત્યાં ફસાયા હતા તમે? મારા બાપા ને લેવા ગયો હતો, એ ઢોર ચરાવવા ગયા હતા. એક હામટું પાણી. આપણી જોડે જે રમેશભાઈ છે તેમના પિતા છે, આપણે તેમના પિતા જોડે બી વાત કરીશું. કાકા, ખાસ વાત કરીએ તો તમે કઈ જગ્યાએ ફસાયેલા હતા અને ત્યાં શું કરવા ગયા હતા? હું જો તો ઢોરા સારવા જો પછી ઢોરા સારતો હતા, પછી પાછો વળતા એક આપણું નદીમાં પાણી ભાડ્યું ને પછી ઢોરા પાછા વાળ્યા, પછી નદીમાં ઢોરા બાંધી દીધા, એટલે ઝાડવા રાણે બાંધી દીધા. પછી કીધું હવે આયા નહીં રહ્યો. પછી ઢોરા છોડીને ટેકરો હતો અહીંયા જતા રહ્યા, ટેકરા આપે ઉભા રહ્યા પછી અહીંયા ઢોરા બાંધી દીધા. પછી અહીંયા ઘડીક ઉભા રાખ્યા, પછી આડોવડો સાર નાખી લઈ પછી આખી રાત એમના બે વીર્યા પછી ઢોરાની ધ્યાન રાખો, બે વીર્યા પડે. પછી બે વીર્યા પછી ભગીરથ રાણાએ હેલિકોપ્ટર નીકળ્યું, પછી એમાં અમે બેહીને આવતા રહ્યા. કાકા, જે સમયે તમે ત્યાં પાણીમાં ફસાયેલા હતા એ વખતે પાણીનું વહેણ કેટલું ફોર્સમાં આવતું હતું? બહુ ધાતું હતું. તે અમે એમ થાય જીવશું જ નહીં એવી રીતે બીક લાગી જતી અમને. હવે જયારે તમને બચાવી લેવામાં આવે છે ત્યારે કેવું તમને લાગી રહ્યું છે? પરિવારમાં કેવી લાગણી છે? જીવનમાં હારા આયા છે, બીક લાગી નહીં. પછી અમે આડા ઉભા રહ્યા, ગભરી ગયા, એમ થાય કે હવે અહીંયા શું થાય છે. શિવાંગીની જો ખાસ વાત કરીએ તો જે 3 લોકો છે તેમને જયારે હેલિકોપ્ટર દ્વારા અત્યારે બચાવી લેવામાં આવે છે, તેમના પરિવારમાં બી અત્યારે કહેવાય કે ખુશીની લાગણી દેખાઈ રહેલી છે. જે 24 કલાક પાણીની વચ્ચે જે પોતાનો જીવ જજુમી રહ્યા હતા, તે 3 લોકોને આજે વહેલી સવારે જયારે હેલિકોપ્ટર બોલાવીને અહીંયા આગળ બચાવવામાં આવે છે. હેલિકોપ્ટર જયારે અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે અહીંયાના નાયબ કલેક્ટર, મામલતદાર સહિત પોલીસનો કાફલો બી અહીંયા તૈનાત રાખવામાં આવ્યો હતો અને 1.5 કલાકની જહેમત બાદ હેલિકોપ્ટર દ્વારા આ 3 લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત પોતાના ઘરે બી મોકલી દેવામાં આવ્યા છે. શિવાંગીની જી, જણાવશો કે હજી પણ હાલમાં કોઈ વ્યક્તિ ફસાયેલા છે કે નહીં અને તંત્ર આવનારા કલાકોમાં શું, હવામાન વિભાગની શું આગાહી છે?
અંગેની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે સમગ્ર રાજ્યમાં હજી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે ખાસ તંત્ર દ્વારા એક અપીલ બી કરવામાં આવી છે કે જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં નદી કાંઠા ઉપર કોઈ બી વ્યક્તિએ જવું નહીં, જેથી કરીને ખાસ વાત કરીએ તો જે પ્રકારે જે આ અત્યાર સુધીમાં જે સુરેન્દ્રનગર ગામની અંદર કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે લોકો ફસાયા છે તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે, અન્ય કોઈ લોકો ફસાય નહીં તેના માટે થઈને જે અધિકારીઓ છે, જે તંત્ર છે તેમના દ્વારા તમામ લોકોને જે અપીલ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં અને ખાસ કરી જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ ના જવું જોઈએ, ઢોર ઢાંખર ચરાવવા માટે બી ના જવા માટે તંત્ર દ્વારા તમામ લોકોને અપીલ કરાઈ છે, કારણ કે હજી બી જે હવામાન વિભાગ છે તેમના દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની 24 કલાકની આગાહી આપવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખીને અત્યારે તંત્ર બી પોતાની જે કામગીરી છે તેને શરૂ કરવામાં આવી છે, ફરીવાર કોઈ આ રીતે ફસાય નહીં તેની બી તમામ પ્રકારની તકેદારી હાલ લેવામાં આવી રહી છે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર.